દાહોદમાં તંત્રનો ભંગારિયો વહીવટ સામે આવ્યો છે। ભંગાર હાલતમાં ધૂળ ખાતી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે। 1 વર્ષ બાદ સાયકલોને સાફ કરીને વિતરણ કરાયું છે। સાયકલ પર કલરનો સ્પ્રે મારીને કાટ છુપાવવામાં આવ્યો હતો। મામા સાહેબ ફડકે છાત્રાલયમાં 1 વર્ષથી આ સાયકલો પડી રહી હતી। જે રીતે આ પાંચેય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વડોદરા, ખેડા, જે રીતે આ અનેક અલગ અલગ શાળાઓ છે કે જ્યાં ભંગારની હાલતમાં આ સાયકલો જોવા મળી રહી છે અને જ્યારે આપવામાં આવે છે તો 1 વર્ષ બાદ આ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે અને એમાં પણ સાયકલને કલરનો સ્પ્રે મારીને આનું વિતરણ કરવામાં આવે છે, એ કાટ છુપાવવામાં આવે છે। આ 5 દ્રશ્યો, આ 5 બેદરકારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાવલી, વિઠ્ઠલપુરા, ભૂમાસ ગામના, આણંદના, મહુધાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અનેક સાયકલો કે જે વિતરણ કરવામાં આવતી હતી, જ્યાં સુવિધાની વાત કરવામાં આવે છે કે આ સાયકલોથી એ બાળકોને, વિદ્યાર્થીઓને સુવિધા મળવાની હતી, પણ નહીં, અહીંયા દુવિધા થઈ રહી છે આ સાયકલોના કારણે। સબીર બાબોર આપણી સાથે જોડાઈ ગયા છે। સાબીર, જે રીતે સાયકલો દાહોદની અંદર ભંગાર હાલતમાં પડી છે, 1 વર્ષ બાદ સાયકલોનું વિતરણ કરવામાં આવે છે અને કાટ છુપાવવા કલરનો સ્પ્રે મારવામાં આવે છે। ચોક્કસથી વિક્રમ, વાત કરીએ તો છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી દાહોદની એક સરકારી છાત્રાલયમાં સાયકલો પડી હતી, જે ધૂળ ખાતી હાલતમાં, લગભગ કહી શકાય કે 2 ચોમાસા ઉપરાંત જે સાયકલો પડી રહી હતી અને તમામ સાયકલો જે કાટ ખાઈ અને ભંગાર જેવી પરિસ્થિતિમાં સર્જાઈ હતી। અત્યારે જે શાળા પ્રવેશોત્સવને પણ 6 મહિના ઉપરાંતનો સમય થઈ ગયો છે, અત્યારે સત્ર પૂરું થવા આવ્યું છે, ત્યારે તંત્ર જાગ્યું છે અને જૂની ભંગાર થયેલી જે સાયકલોને કલર કામ કરી તેને સ્પ્રે મારી અને કાટ છુપાવવાનો પ્રયાસ કરી અને તમામ જે શાળાઓમાં પહોંચાડવામાં આવી રહી છે। એટલે ચોક્કસ કહી શકાય કે જે વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવશે, પરંતુ તે સાયકલ એક પણ વિદ્યાર્થી ચલાવી શકે તેવી પરિસ્થિતિ પણ નથી। તેમ છતાં તંત્ર દ્વારા જે સાયકલો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ સાબીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।